ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કથળીને ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે ભાવનગરના સભ્ય અને શિક્ષિત પરિવારને રહેવું પણ જોખમકારક લાગી રહ્યું છે। ત્યારે ગત મોડી રાત્રે શિશુ વિહાર વિસ્તારમાં રહેતા એક યુવાનનું 4 શખ્સોએ બળજબરીથી કારમાં अपहरण કરી ઓફિસમાં રાખી આખી રાત ઢોર માર મારતા શહેરમાં મોડી રાત્રે સુરક્ષા અંગેના સવાલો ઊભા થયા છે। સમગ્ર રાજ્યમાં ગંભીર ગુનાખોરીમાં મોખરાનું સ્થાન મેળવવામાં હોડમાં લાગેલા ભાવનગરમાં પોલીસે કે સુરક્ષા વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ ન હોય એવું લાગી રહ્યું છે। નિર્દોષને રંજાડવામાં સુરીપુરી પોલીસે અપરાધીઓ સામે થરથર કાપી રહી હોય અને ગંભીર ગુનાઓ સામે આંખ આડા કાન કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે ખાણીપીણીના નામે અસામાજિક તત્વોના અડ્ડાઓને છારવામાં પોલીસની ભૂંડી ભૂમિકા હોય એવું લાગી રહ્યું છે। રાત્રે નાસ્તા અને ખાણીપીણીની આડમાં ચાલતા પ્રવૃત્તિઓને ગોરખધંધાઓ બંધ કરવાની પ્રબળ માંગ ઉઠી છે। ત્યારે ગઈકાલે રાત્રે શહેરના શિશુ વિહાર વિસ્તારમાં રહેતો એક યુવાન ભીલવાડા સર્કલ વિસ્તારમાં આવેલા નોનવેજની લારીએ ગયો હોય ત્યારે 4 શખ્સોએ બળજબરીપૂર્વક આ યુવાનનું કારમાં અપહરણ કરી મોતી તળાવ વિસ્તારમાં આવેલા કોઈ ફેક્ટરીની ઓફિસમાં લઈ જઈ આખી રાત ઢોર માર માર્યો હતો અને સવારે તેના ઘર પાસે ઉતારી અપહરણકારોએ ફરાર થઈ ગયા હતા। આ બનાવના પગલે ડઢાઈ ગયેલા યુવાને તેની માતાને પણ તેની સાથે બનેવી આપવીતીની વણવી શક્યો ન હતો। ત્યારબાદ યુવાનનું શરીર જોતા તેની માતાનું તેની સાથે કંઈક અજુગતું થયું હોવાનું આવતા મહિલા યુવાને લઈને પોલીસ મથકે પહોંચી હતી। કાલે રાત્રે 1:30 વાગે આમલેટની લારી પાસે ગયો હતો। ત્યાં 3-4 જણા મને ગાડીમાં બેઠાડ્યો, ધમકાવીને છરીને બતાવીને મને કિડનેપ કરીને એ લોકો મને લઈ ગયા। મને મોતી તળાવ લઈ જઈને અહીંયા મને માર્યો। મને કે તું કબૂલ કરતી ફોન ચોર્યું છે એમ 6 વાગ્યા સુધી મને માર્યો। આખી રાત ધોકા પાડીને એમથી 6 વાગે મને ઘર પાસેથી આમ ઘરની આગળ મને ઉતારીને લઈ ગયા। પછી શું થયું? બસ પછી મેં પોલીસ ફરિયાદ કરવા આવ્યો। તમારે યારે કઈ વિડીયો બનાવવામાં આવ્યો છે? કઈ રીતનો વિડીયો બનાવ? મને કે તું ફોન ચોર્યો છે એમ ખોટા કબૂલ કરી લે કે તું કેસ બેસ કરતો કે અમારે દેખાડવા જાય કે તમે તેને માર્યો છે ને તું અમારે ઉપર કેસ બેસ કરી છે। ને મને ધમકી આપી કે તું હવે કાંઈ આગળ કાંઈ કરી તો કે તને મારી નાખી છે, તારા ઘરના નહીં મારી। ક્યાંથી ક્યાં લઈ ગયા હતા તમને? મને ભીલવાડા સર્કલથી મને મોતી તળાવ લઈ ગયા। અર્ટિગા ગાડી હતી 4 પછી ત્યાં લઈ જઈને મને માર્યો 1:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી। શેનાથી માર્યો? મને ધોકાથી ને પાઇપથી એનાથી માર્યો। 2-4 જણા પકડે ને 2-4 જણા મારે, ટોટલ 6-7 જણા હતા એ ટોટલ। શું નામ છે? એક કયુમ ખાન નામ છે, પછી જુબેરભાઈ કરીને છે, એક શાહિદ કુરેશી કરીને છે, અને એક મવાદીનભાઈ હતા, એક કેફ બાદશાહ કરીને છે। મારવાનું 6 જણા હતા। તમને લઈ જવાનું કારણ? મને કે કાંઈ નહીં કે તું ગાડીમાં બેસી જા ખાલી કે પછી ત્યાં જઈને મને મારી કે તું આમ કરો છો ને આમ કરો, બહાર બધું રખડો છો, તું કે ઓલા ફોન લીધો તું જ છે કે તું કબૂલ કરી લે કે મેં કીધું મેં ફોન નથી લીધો એમ મારીને મને કબૂલ કરાવી દે તું ફોન લીધો છે ને મારો વિડીયો બને। મને કે તારો વિડીયો વાયરલ કરીશ ને કે તારા આગળ કાંઈ કાર્યવાહી કરી દઉં, તારા ઘરનાને ને તને કે બધાને માની નાખે। ઓકે, એ કોણે કીધું? એ બધા હારવાર હતા, એ બધા મળીને બધાએ મને કીધું 6-7 ઓકે, તમારું નામ બેન? મારું નામ બાજા સુરૈયા અહેમદભાઈ છે। હું શિશુ વિહાર ઇબ્રાહિમ મસ્જિદ ચોક અમન પેલેસમાં રહું છું। મારો બાબલો રાત્રે 1:30 વાગે આમલેટની લારીએ ગયો હતો આટો મારવા, ને આખી રાત એની રાહ જોઈ, ગોત્યો એને મળ્યો નહીં। સવારમાં 6 વાગે મારો બાબલો ઘરે આવ્યો, ને ઘરે આવ્યો પછી તે સૂઈ ગયો। તો મને એમ કે ભાઈબંધ દોસ્ત હારે ગયો હશે, થાકી ગયો એટલે મેં એને સુવા દીધો। 1:30-2 વાગે મેં એને ઉઠાડ્યો કે બેટા તું હાલ નાસ્તો કરી લે। તો એ છોકરો રાડું પાડીને રોવા મળ્યો, ઉઠી ન શકતો હતો। પછી મેં એનું આખું બોડી ચેક કર્યું, તો આખું બોડી ચેક કર્યું તો મારા બાબલાને ખૂબ જ ઢોર માર મારેલો હતો, હાથમાં, પગમાં, અહીંયા લમડાના ભાગમાં, ને ખૂબ જ એને મારેલો હતો। એટલે મેં એને પૂછ્યું કે બેટા બોલ તને શું થયું? પછી એણે અમને આ વિગતવાર કરી કે રાત્રે 1:30 વાગે 4-5 છોકરાઓ મને ગાડીમાં બેસાડી ધાક ધમકી આપી, ને પછી આગળથી એને અર્ટિગા કાંઈક મોટર છે તેમાં બેસાડી ને તેને મોતી તળાવ લઈ ગયા। ત્યાં મોતી તળાવ ભંગારની કાંઈક દુકાન છે કે કારખાના છે, ત્યાં ઓફિસ છે, ત્યાં જાડી લોખંડની બંધ કરી ને 6 જણા, એ છઠ્ઠો છે એનું નામ મારા બાબલાને નથી આવડતું પણ જોતા એ ઓળખી જાય। એ 6 જણાએ મારા બાબલાને ખૂબ જ ઢોર માર્યો, ખૂબ માર્યો એને સાહેબ। અને પછી છે ને એને આવીને ઘર આગળ 6 વાગે છોડી ગયા એને। તમારી તમે ગંભીર કાર્યવાહી કરો તો મોટા સાહેબ આગળ મારે કેસ કરવો છે। ભાવનગરના જે મોટા સાહેબ છે એને કંઈ મને ન્યાય આપો। મારા બાબલાને વાઘ વગરનો માર્યો, અમને મા બાપને ખબર નહીં। હું આખી રાત મારા બાબલાની રાહ જોતી 6 વાગે મારા પાડોશી પાસેથી ફોન લઈ
મારા હસબન્ડને ફોન કર્યો કે બાબલો ઘરે આવી ગયો છે. કોઈ બાબલો બીકનો મારી એ લોકોનું નામ નહોતો બોલતો. એટલે હું એને પકડી અને રિક્ષામાં નાખીને હું સાહેબ આગળ નવાપરા પોલીસ ચોકીમાં લઈ ગઈ ને એની સામે બધું મારા છોકરાએ બધું કીધું એ લોકોના બારામાં. એટલે મને ન્યાય આપો, મારે મોટા સાહેબ આગળ મારા છોકરાનો કેસ જવો જોઈએ ને આ લોકોએ જે મારા છોકરાને કિડનેપ કરી ને 6-7 જણાએ મોટરમાં બેસાડીને માર્યો છે ને એ લોકોને તાત્કાલિક કાર્યવાહી કરો અને એને તાત્કાલિક પકડો સાહેબને ગઈ. આ ભાવનગરમાં આ બધું શું થાય છે સાહેબ? અમારે સેફ સાઈડ જોઈએ કે નહીં? અમારે રહેવાનું કે નહીં રહેવાનું કે બે નહીં રહેવાનું? અમે રોજનું કમાવીને રોજના ખાવાવાળા છીએ સાહેબ. છોકરો શું ધંધા કરે બેન? છોકરો જીગેજેટમાં જાય છે. બરાબર. ક્યાં ના શું લેવા ગયા હતા બેન છોકરો તમારો? મારા છોકરો આમલેટની દુકાને કામ માટે પૂછવા ગયો હતો. બરાબર. અને ત્યાં જઈને ધાકધમકી દઈને 4-વ્હીલમાં ગાડીમાં બેસાડી, ત્યાંથી જઈને એને 4-વ્હીલમાં બેસાડી ને કિડનેપ કરીને મારા છોકરાને ડોરમાં માર્યો. એના મા બાપને કાંઈ ખબર નહીં. આખી રાત હું એને ગોતતી હતી મારા છોકરા. પોલીસ ચોકીએ ગયા તો શું કહેવામાં આવ્યું બેન? નવાપરામાં પોલીસ ચોકીએ ગયા તો અમને એમ કીધું કે તમે જઈને દવાખાનામાં જાઓ ને દવાખાનામાં જઈને આવો ને પછી અહીંયા જે પોલીસવાળા સાહેબ આવે ને એ તમને જે કાંઈ કોપી કાગળ આપે ને એ લઈને મારી પાસે આવો એમ કીધું. ઓકે. એટલે અમે અહીંયા ક્યારના 3 વાગ્યાના અહીંયા છીએ અમે દવાખાનામાં. પોલીસનો કેવો સાથ સરકાર છે તમારી સાથે બેન? પોલીસને અમે આટલો બધો સાથ સહકાર મને એવું લાગ્યું નહીં કે એ લોકો કંઈક ધ્યાનથી મારો કેસ સાંભળ્યો કે કાંઈ ઓલું કર્યું. પછી મેં એમ કીધું ને કે સાહેબ મારું આ કાંઈક તો તમે અમારું લખો. તો સાહેબે એમ કીધું કે હા, પરંતુ ન લખતા હોય તો પછી મારા બાબલાને મેં કીધું કે આપણે કંઈક મોટા સાહેબ આગળ જઈને આપણી લખાણ કરાવીએ કે આપણે કંઈક કોપી મોકલીએ. કેમ કે આ અહીંયા કંઈ કાર્યવાહી કરશે કે નહીં કરે? કેમ કે જેમ જેમ સમય વીતે એમ જખમ તો ઠંડા થવાના જ છે, ઓછા થવાના જ છે. એટલે પ્રૂફ શું રહે? તમારી માંગ શું છે અત્યારે બેન? મારી માંગ એ છે કે ભાવનગરના મોટામાં મોટા જે સાહેબ છે એનું હંમેશા વિડીયો જોઉં છું. એ બહુ સારું કામ કરે છે. એ સાહેબને મારા બાબલાનો કેસ આપવો છે ને તાત્કાલિક મારે ન્યાય જોવે કે જેટલા જણાએ મારા છોકરાને માર્યો છે ને એ બધાને તાત્કાલિક પકડે. કે કોઈ પોલીસવાળાને રિશ્વત દેવાની કોશિશ કરે એ બી કીધું છે એ લોકોએ કે અમારું પોલીસવાળા કાંઈ નહીં બગાડી શકે અને જો તું કાંઈ અમારી ફરિયાદ કરીશ તો તને તારા ઘરવાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અને એમ કીધું છે કે પોલીસવાળા ગમે કાંઈ મારું નહીં કરી લે, અમે પોલીસવાળાને ફોડી ખાવું અને પોલીસવાળાને અમે રિશ્વત દઈ દઈશું. ઓકે. જ્યાં યુવાને પોતાની સાથે ઘટેલી ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું. આથી પોલીસે આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં જવાનું કહેતા યુવાનની માતા યુવાનને લઈને સિટી હોસ્પિટલમાં સારવાર માટે લાવી છે. આ સંદર્ભે ભોગ બનનાર યુવાનની માતાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પાસે ન્યાયની યાચના કરી છે અને અપહરણ કરી ઢોરમાર મારનાર 4 શખ્સોને જાહેરમાં સજા આપવાની માંગ કરી છે. ફિરોઝ મલેક, ભાવનગર.